નમસ્તે મિત્રો, ગુજકેટ અને બોર્ડની એક્ઝામ તથા નીટમાં પણ ઉપયોગી એમસીક્યુની ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર 2. 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને 100 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ છે. હવે તેની પ્લેટોને વાહક તારથી જોડી દઈએ તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? તો U ઇઝ ઇક્વલ ટુ CV²/2. મિત્રો, જે કોઈ કિંમત આપેલી હોય તેના એકમો SI પદ્ધતિમાં કન્વર્ટ કરવા, પછી કિંમતો એડ કરીશું. દરેક MCQમાં આ બાબતની હું વારંવાર ચર્ચા નહીં કરું. 2 માઇક્રોફેરાડે એટલે કે 2 × 10⁻6 અને V બરાબર 100 વોલ્ટ અને કિંમત મૂકીશું તો જવાબ આવશે 0.01. તમે આ સમીકરણની અંદર પણ કિંમત મૂકશો, બંને સેમ જ થયા. નીચે દર્શાવેલ આકૃતિમાં અસરકારક કેપેસિટન્સ માઇક્રોફેરાડેમાં કેટલો થશે? તો મિત્રો, નીચેના બે કેપેસિટર 6 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે બંને શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણી માટે સૂત્ર તમે જાણતા હશો, 1/C1 ઇઝ ઇક્વલ ટુ 1/6 + 1/3. તો મિત્રો, આનું સાદુરૂપ આપવાથી C1 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 2 માઇક્રોફેરાડે. હવે નીચેના બંને એટલે કે એનું સમતુલ્ય થયું C1, એટલે કે આ બંનેનું સમતુલ્ય થશે C1 અને 2 માઇક્રોફેરાડે ઉપરનું, બંને એકબીજાને સમાંતર. તો સમાંતર માટે સમીકરણ તમને યાદ હોવું જોઈએ, CP ઇઝ ઇક્વલ ટુ C1 + 2 માઇક્રોફેરાડે, એટલે કે સરવાળો થશે. કેપેસિટરમાં ધ્યાન રાખવાનું શ્રેણી અને સમાંતરના સમીકરણ. Y દિશામાં પ્રસ્થાપિત કરેલું નિયમિત વિદ્યુત ક્ષેત્ર એક વિસ્તારમાં પ્રવર્તે છે. બિંદુ A ઉગમ બિંદુ છે. બિંદુ B અને C ના યામ અનુક્રમે 0,2 અને 2,0. તો A, B, C પાસે અનુક્રમે વિદ્યુત સ્થિતિમાન. તો સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા તો સાદી ભાષામાં કહીએ તો E ઇઝ ઇક્વલ ટુ KQ/R². તો જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. તો ફિગરની અંદર જોઈ શકાય કે A અને C બંને એક સરખા અંતરે, ત્યારબાદ B બિંદુ આવે એટલે B માટે અંતર વધી જશે, એટલે A અને C પરનું સ્થિતિમાન સમાન, જ્યારે B પરનું ઓછું. માટે આ પ્રમાણે વિચારી શકાય. આ સવાલ પણ મિત્રો સીધો રહેશે. C ની કિંમત આપેલી અને Q ની કિંમત આપેલી. આને કન્વર્ટ કરીશું. કન્વર્ટ કરીશું 800 × 10⁻6 ફેરાડે. અને સમીકરણ તમે જાણો જ છો. એનર્જી ગણવા માટેના ટોટલ 3 ઇક્વેશન, CV²/2, Q²/2C અને QV/2. કોઈ બી ઇક્વેશનનો ઉપયોગ કરી શકો અને પછી સાદુરૂપ આપીશું. મિત્રો, અહીંયા X અને Y વચ્ચે ટોટલ 4 કેપેસિટર જોઈન્ટ કરેલા છે, 5 જોઈન્ટ કરેલા છે. આને નોર્મલી વિસ્ટન બ્રિજ જેવી રચના બને. થોડુંક સમજવું હોય તો સૌપ્રથમ તમે આ પ્રમાણે ફિગર વિચારી શકો, એટલે કે આ ફિગરની અંદર જુઓ કે X અને Z વચ્ચે
4 માઇક્રોફેરાડે, તે જ રીતે ઝેડ અને ડબલ્યુ વચ્ચે, તે જ રીતે ઝેડ અને વાય વચ્ચે, અને તે જ રીતે ડબલ્યુ અને વાય. તો વિસ્ટન બ્રિજનો નિયમ સેટ કરીશું. હવે ધ્યાનથી જોઈ શકો કે ઉપરના 4 4, નીચેના 4 4. તો વિસ્ટન બ્રિજના નિયમ પ્રમાણે 4/4, 4/4. બંને બાજુ ગુણોત્તર સરખો આવે માટે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં કહી શકાય. આવી પરિસ્થિતિમાં મિત્રો વચ્ચેનું કેપેસિટર કેન્સલ ગણવું. હવે આ પ્રમાણે વિચારીએ તો ઉપરના 2 કેપેસિટર શ્રેણીમાં અને નીચેના 2 શ્રેણીમાં, એટલે 4 4નું શ્રેણી થશે 2 અને નીચેના 4 4નું શ્રેણી થશે 2 અને 2 2 એકબીજાને સમાંતર. સમાંતર મતલબ સરવાળો કરીશું, જે માગેલ જવાબ. જો 4 કુલમના વિદ્યુતભારને જે બિંદુએ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુથી 20 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ W/Q. ડેલ્ટા વી મતલબ V2 - V1 ઇઝ ઇક્વલ ટુ W/Q. તો મિત્રો કાર્ય તમને આપેલું 20 અને વિદ્યુતભાર આપેલો 4, V1 બરાબર તમને આપેલા 10 અને V2 તમારે શોધવાના. V1 બરાબર 10 અને V2 બરાબર 20. સાદુરૂપ આપશો, જવાબ આવી જશે. બે માઇક્રોફેરાડે અને 4 માઇક્રોફેરાડે કેપેસિટન્સવાળા 2 કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનને 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં લાગુ પાડતા આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઉર્જાઓનો ગુણોત્તર કેટલો? તો મિત્રો શ્રેણી જોડાણની અંદર તમને યાદ હોવું જોઈએ કે Q સમાન. જો Q સમાન હોય તો U ઇઝ ઇક્વલ ટુ Q²/2C પરથી લખી શકાય U ચલે છે 1/C. પ્રારંભિક ઉર્જા U1, પ્રારંભિક કેપેસિટન્સ C1, તે જ રીતે એટલે કે U1 ચલે છે 1/C1, તે જ રીતે U2 ચલે છે 1/C2 અને બંનેનો ગુણોત્તર લઈશું તો આ સમીકરણ આવી જશે અને બંનેની કિંમત મૂકીશું એટલે જવાબ અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ. મિત્રો આ સવાલ ઘણી બધી વાર ગુજકેટમાં પૂછાઈ ગયો. ઘણી બધી વાર R આપેલો હોય, સાદુરૂપ આપવાથી C શોધી શકાય, પૃથ્વીનું કેપેસિટન્સ, એવો પણ સવાલ પૂછાઈ ગયો. અહીંયા તમને કેપેસિટન્સ કોના સમપ્રમાણમાં? તો આ સૂત્ર પરથી કહી શકાય કે 4πε0 અચળ, તો માટે C ચલે છે R. આ પણ સવાલ સીધે સીધો રહેશે. તમને અંતર આપેલું અને વોલ્ટેજ આપેલા, તો E ઇઝ ઇક્વલ ટુ V/D અથવા તો V ઇઝ ઇક્વલ ટુ ED. તમને જે કોઈ ઇક્વેશન યાદ હોય, જે રાશિ શોધવાની હોય તેને કરતા બનાવીશું. ખાસ ધ્યાન રાખવાનું કે કિંમતો SI પદ્ધતિમાં મૂકવી. આ સવાલ પણ મિત્રો ઘણી બધી વાર પૂછાયેલો છે કે શરૂઆતની એનર્જી U, હવે બેટરીને દૂર કરતા તેટલા જ કેપેસિટર અથવા કેપેસિટન્સ ધરાવતા બીજા એક કેપેસિટરને સમાંતરમાં જોઈન્ટ કરીશું. તો આવી પરિસ્થિતિમાં ધારો કે શરૂઆતની એનર્જી U બરાબર Q²/2C. હવે એકબીજાને સમાંતર જોઈન્ટ કરીશું તો નવી એનર્જી ધારો કે U' અને પહેલાંની U1 પછી U2. હવે બંનેનું કેપેસિટન્સ સરખું હોય તો બંને પર વિદ્યુતભાર અડધો અડધો વેચાશે. તો આ સ્ટેપને તમે આવી રીતે લખી શકો, Q²/2 કૌંસ પૂરો વર્ગ/2C પ્લસ બીજું પદ પણ એવું જ રહેશે, U' ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2. તો બંને પર વિદ્યુતભાર અડધો અડધો થઈ જશે એટલે કે Q/2 કૌંસ પૂરો વર્ગ
બાય 2c. તે જ રીતે બીજા પદમાં પણ q/2 કૌંસ પૂરો વર્ગ અને 2c. હવે આ સૂત્રમાં તમે જોઈ શકો બંનેમાં c લખ્યો કારણ કે કેપેસિટર સરખું, અને સમાંતર જોડાણના કારણે બંને પર વિદ્યુતભાર અથવા કેપેસિટન્સ સરખું હોવાથી બંને પર વિદ્યુતભાર સરખો આવશે, q/2 q/2. જો આનું સાદુરૂપ આપીશું તો q² બાય 2 / 4 એટલે 4 નીચે આવી જશે 2c પ્લસ તે જ રીતે q² બાય 4 ગુણ્યા 2c. સોરી, ચલો મિત્રો અહીંયાથી જોઈ લઈએ. શરૂઆતની એનર્જી કેટલી? q² બાય 2c. ત્યારબાદ u ડેશ ઇઝ ઇક્વલ ટુ, પહેલું પદ લખી શકાય q/2 કૌંસ પૂરો વર્ગ બાય 2c. એવા બે કેપેસિટર હોવાથી ગુણ્યા 2 એટલે કે q² 2 / 4 ગુણ્યા 2c અને ગુણ્યા 2. તો q² બાય 2c એટલે થશે u, અને એક નીચે 4 અને ઉપર 2 એટલે નીચે 2 વધે એટલે q² બાય 2, સોરી આની જગ્યાએ u લખાય એટલે u/2. તો આ જવાબ. પણ અહીંયા થોડું ધ્યાન રાખીશું, અહીંયા સ્ટેપ લખેલા છે બાજુમાં. કુલ ઉર્જા પૂછાય તો જવાબ આવશે u/2. પણ જો કોઈ એકની પૂછાય તો તમે આની અંદર જોઈ શકો કોઈ એકની u/4. આ સવાલ વારંવાર પૂછાયેલો. એકની પૂછાય એટલે એક શબ્દ તો નહીં લખેલો હોય, દરેક લખેલો હશે, દરેકની પૂછાય તો u/4 અને કુલ પૂછાય તો u/2. બે તાંબાના ગોળાઓમાંનો એક્સ ગોળો પોલો છે અને વાય ગોળો નક્કર છે. આ ગોળાઓના પરિમાણો સમાન છે. તેમને સમાન વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુતભારિત કરતા બંને ગોળા પરના, હવે એક મહત્વની કન્ડિશન આપી કે સમાન વિદ્યુત સ્થિતિમાન. તો v1 બરાબર v2 લખાય સૂત્ર પરથી. બંને પરિમાણ પણ સરખું એટલે ત્રિજ્યા પણ સરખી, માટે k કેન્સલ, r કેન્સલ એટલે q1 બરાબર q2. દસ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરતા તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? મિત્રો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તમે જાણતા જ હશો કે અનંત અંતરેથી એકમધન વિદ્યુતભારને કોઈ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ કેસમાં તમે જોઈ શકો કે કાર્ય તમારે સપાટી સુધી જ કરવું પડશે, એટલે અંદર કાર્ય કરવું પડશે નહીં. એટલે જેટલું સપાટી પર સ્થિતિમાન હશે એટલું જ અંદર થશે. તો આ પ્રમાણે વિચારી શકાય. C1 અને C2, સોરી Q1 અને Q2 એકબીજાથી શરૂઆતમાં 1 મીટર દૂર અને બીજા કેસમાં 0.5. એટલે આમાં કંઈ ખાસ રોકેટ સાયન્સ નથી. u1 બરાબર લખાય k q1 q2 બાય r1. પછી બીજા કેસમાં લખીશું u2 ઇઝ ઇક્વલ ટુ k q1 q2. વિદ્યુતભાર નહીં બદલાય, બંને વચ્ચેનું અંતર બદલાશે r2, અને બંનેનો તફાવત લઈ લઈશું. અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર એટલે જ કહી શકાય કાર્ય. આની અંદર બે વિદ્યુતભાર q1 અને q2 બંને એકબીજાની નજીક આવે ત્યારે શરૂઆતમાં ચોક્કસ અંતરે હતા, એટલે કે એ અંતરે, અને ગતિના કારણે બંને પાસે બંનેની કંઈક ગતિ હશે q1 અને q2ની.
એટલે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે લખી શકાય ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા. પણ અહીંયા 2 વડે કેમ ગુણેલા છે? કે 2 વિદ્યુતભાર ગતિ કરે છે. બંનેને કમ્પેર કરીશું અને વીને કરતા બનાવીશું. Vmax is equal to under root Q1 Q2 by 4 pi m A epsilon 0. મિત્રો આ સવાલને સોલ્વ કરવા માટે કે દરેક શિરોબિંદુ કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે. તો કેન્દ્રથી A, કેન્દ્રથી B, કેન્દ્રથી C, કેન્દ્રથી D અને કેન્દ્રથી E અને કેન્દ્રથી F સમાન અંતરે હોવાથી V ઇઝ ઇક્વલ ટુ KQ બાય R પ્રમાણે દરેક બિંદુ પરનું સ્થિતિમાન સમાન એટલે કે V સમાન. હવે એક બાબત તમને યાદ હોવું જોઈએ કે જો સ્થિતિમાન સમાન હોય તો એક બિંદુથી બીજા બિંદુ પર જઈએ એટલે કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. તો સ્થિતિમાન સમાન તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 માટે W બરાબર 0.